हेलो गाइस, वेलकम बैक टू न्यू व्लॉग। जो सवार फर्स्ट क्लास पहला नहीं उठी तैयार થઈ ગયા। બહાર જઈએ, બહાર જઈને દેખાડો તમને કેમ જઈએ, શાના માટે બધું કહીએ। ફાઇનલ ગેટ આગળ આવી ગયા સુસારીના। હવે કેમ આટલી સવાર વહેલા આટલા આવ્યા તમને કહી દઉં। જો ગાઈસ આપણો જે ભાઈબંધ પાર્થ એ નવું બાઇક લાવ્યો, બરાબર। એટલે એની ખુશી મેં નવું બાઇક લાવ્યા, એટલે પહેલાં ફર્સ્ટ ટાઈમ જશે કુકસ આપણે રણુજા દર્શન કરવા માટે, બરાબર। એટલે ગાઈસ જો મને કીધું કે સવાર વહેલા નહીં ધોઈને તૈયાર થઈ જાય, આપણે જઈશું કુકસ દર્શન કરવા સવારમાં। એટલે આપણે નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા ભાઈબંધના સાથે, બરાબર। પાક્કો ભાઈબંધ યાર, એટલે જવું પડે ને આપણે। તૈયાર થઈને આવીને ગેટ આગળ ઊભો, બરાબર। હવે સોસાયટી ગેટ આગળ આવે જ છે, આપણે 5-10 મિનિટ બેસીએ। ઘરેથી નીકળી ગયો આવા ને તમને દેખાડું કયું બાઇક લાવ્યો, કમ્પ્લીટ દેખાડીએ, બરાબર। કેટલામાં પડીને શું થયું ના તે બધું તમને દેખાડશું। પહેલાં અહીંયાથી આવે ને એટલે નીકળીશું કુકસ દર્શન કરવા। રસ્તામાં તમને જે વધતી ચર્ચા કરીશું, બરાબર। ચલો આવા દેના આવી ગયો ભાઈ। જો આ વાત કરતા કરતા આવી ગયો, જો આ પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ ભાઈની। હાર બાર લગાવીને આવ્યો ભાઈ અત્યારે। જો ભાઈની વાત કરતા ને ભાઈ આવી ગયો, કોંગ્રેચ્યુલેશન્સ। ઠરી ગયો ભાઈનો હાથ ઠંડો। જો નંબર પ્લેટ બધી હતી 2110 નંબરે જે કીધું તો એ રાખ્યો ભાઈએ। લેડો કંકુ બંકુ કરીને આવ્યો પહેલાં ને નીકળીએ ભાઈ। રસ્તામાં બધી તારે કહેવાની હા। લેડો પહેલાં બેસી જઈએ। રામદેવ દાદા એ ઠંડી લાગે હો ભાઈ। બાઇક લાવે તો દોડાવે, ઠંડી લાગે છે મજા દે તારે। રૂમાલ બોલતી હવે ઠંડી લાગતી। અવાજ નહીં આવતો હોય પણ આપણે મોકી જવાયા, મોકી દેખાડીએ મસ્ત। પેલા દર્શન કરીએ પછી બાઇક બાકી સવારનો મોર્નિંગ તો કરીએ તો બસ બિહારનો પબ્લિક જો સવારમાં નીકળી જાય। હવે આટલી વળવાનું। ચલો કુકસ ગામમાં જવાનો રસ્તો આવી ગયો ફાઇનલી। એ રામદેવ દાદા ઘરેથી નીકળતા હોય બધું કમ્પ્લીટ દેખાડે। એટલે રોડ કમ્પ્લીટ થઈ ગયો તો પાડે। પેલી વખત આવ્યા ત્યાં રોડ કેવો તારે કેવો રોડ કમ્પ્લીટ ભાઈ રોડ હવે બોલી રે આપણે નવું બાઇક લાવ્યા બાઇક કાઢું ના આવું તો કંપની પેલા પકી ગઈ બાર બાર તો જોઈએ લેતા મોબાઈલ GJ2D2 HB લેવલ દર્શન કરવાનું। એ બાબાની જે તેને બાઇક એ વખતે બાઇકમાં 50 પેટ્રોલ હતું। જય રામભાઈ, આજે કશું જ ભીડ નહીં, મસ્ત શાંતિથી દર્શન થશે। જય બાબારી, જય બાબારી, જય રણુજાવાળા રામદેવ દાદા। ફાઇનલી રામદેવ દાદાના મસ્ત દર્શન થઈ ગયા સવારમાં। જો ભાઈ મંદિરમાં થોડા બેસી આવીને દર્શન કરી મસ્ત આપણું મને બેઠા ને શાંત થઈ ગયું। તો અહીંયા પહેલાં ફોટોશૂટ કરવા માંડ્યો, બરાબર। અને બીજું અહીંયા જે આપણે બીજ હોય ને દર બીજની તારીખો લખી અહીંયા, બરાબર। રામદેવ બીજની યાદી લખી લો। પહેલા મહિનાની 20 તારીખ, બરાબર। બીજા મહિનાની 19 તારીખ, આજે થઈ 17, કાલે 18, 19, 2 દિવસ પછી ફરતી આવવાનું હોય કર। આજે તો બાઇક લાવે એટલે આવી જાય, 2 દિવસ પછી ફરતી આવવાનું। ફરતી બીજે છે એટલા દિવસે તમે સવારમાં દેખાડું જેટલું ટ્રાફિક, બરાબર। એટલે બ્લોગમાં કન્ટિન્યુઅસ રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખો। 2 દિવસના પછીનો બ્લોગ આવશે, બીજ ભરવામાં આવશે અહીંયા એટલા, બરાબર। હવે નીકળીએ ચલો અહીંયાથી। કેવું રહ્યું ભાઈ દર્શન કરે એટલે મજા આવી જાય। ચલો હવે નીકળીએ, બરાબર। ફરતી દર્શન કરી દો ગાઈસ તમે। જો આગળ નાની મૂર્તિ, પાછળ મોટી મૂર્તિ છે, અંદર જોઈ શકો। નાની મૂર્તિ પેલી મોટી મૂર્તિ। ચલો જઈએ બહાર। હા फाइनली गाइस वो मस्त दर्शन થઈ ગયા ને। હવે
જે આગળ મસ્ત રોડ ઉપર શાંતિથી ઊભા રહીશું એક બાજુ, અને પછી તમને કમ્પ્લીટ રિવ્યુ આપી વાત કરીએ, બરાબર? ચલો અહીંયાથી પેલા જય બાપા રે, મસ્ત દર્શન થઈ ગયા. પાછા મંદિર જોતો જા, હજી 2 દિવસ પછી ફરી આવવાનું જ છે. હા ગાઈસ, જો એ તમને એરિયા જે દેખાય ને, આ બધો એરિયા ત્યારે ખાલી ખાલી હે ને, 2 દિવસ પછી આવશે ને ત્યારે આખો એરિયા ફૂલ પેક હશે, તમને એક દેખાશે, બરાબર? અત્યારે તો મસ્ત શાંતિ સાથે દર્શન કે આખો એરિયા છે ને, આવ્યો બધું એરિયા પેક હશે. આટલામાં ખાલી એડવાન્સ જગ્યા નહીં હોય, પબ્લિક એટલી બધી છે સવારમાં. બીજ એ 2026ની પહેલી બીજ એટલે આખો એરિયા ફૂલ પેક પબ્લિકથી. પબ્લિક દૂર દૂરથી છે ને સવારમાં વહેલા દર્શન કરવા આવશે. આ એરિયા તમે અત્યારે બધી ખાલી દેખાય છે ત્યાં, આ એરિયા આખો ભરેલો છે. એ વખત આવવાની જગ્યા નહીં હોય સર, એટલે તો આપણે આવશું દર્શન કરવા માટે સર સવારમાં વહેલા. કંઈ અહીંયા મસ્ત ઉભા રહે, બાઇક ત્યાં મૂકી ચા પીવા, નાસ્તો કરવા. સવારમાં ચા પીએ ને ભાઈ મજા આવે. અને બેઠા જો રજવાડી ચા પીએ મસ્ત. સવારની ચા જોઈ મસ્ત, ગરમ ગરમ ધુમાડો થાય ને ચા, મજા આવે નહીં ભાઈ? મેં હંગાત વેફર. આ નેની પાર્ટી હજુ આગળ જવાનું. હા તો ચાની પાર્ટી, પણ હજુ આગળ જવાનું, બરોબર? હાલ મોર્નિંગ ચાથી ચાલુ થઈ, દિવસ જોઈએ આખો કેવું જાય. આ ચેલા પડ્યું આરી ભાઈ બાઈક. એક 10માં પડ્યું, એકમાં 1 3 અને હવે કે 20 રૂપિયા જ પડ્યા ચામાં. અરે શરમ આવક નહીં આવતી તને? જો એ આ પડ્યું, આ ભાઈ બાઈક લઈને આગળ એટલે દેખાશે. પેલું રહ્યું હે, બનાય નહીં તું? જો ચા પી લે પેલા, ઠરી જાય ને પેલા. રજવાડીમાં નીકળ્યા ને હવે સીધા ગોટા ખાવા ઉભા રહ્યા ભાઈ. પાર્ટી ગોટાથી ચાલુ થઈ ગયા. પહેલાં ચા પછી ગોટા. જો ચા બને, જો સ્ટોક જો ખાલી મેથી મરચા અને પેલા દાદા ચા બનાવો. હા, દાદા દાદીના ગોટા. આપણો લોકેશન આ મોટી દેવવાળો રસ્તો જો તેઓ ફૂલ સ્ટોક અને પબ્લિક જો જેટલી બધી ને ભાઈબંધ લઈને ઊભો થઈ ગયો મજબૂત ગરમ ગરમ. કેવા હા કે ટેસ્ટ કરી ગયા? એક નંબર. લેડો આપણે દાસજ ગામમાં કુકા મહારાજ ધામ. પહેલાં કુકસજીને આવી જો મંદિર, જો કુકા ધામ દાસજ, બરાબર? અત્યારે હાલ પબ્લિક કોઈ બી આજે બી અહીં બી પબ્લિક નહીં. જો સ્નેપ લવર, બરાબર? જીએ ફર્સ્ટ ક્લાસ દર્શન કરે. હવન કે ભાઈ ચાલે. જો અવાજ આવતો છે તમને થોડો ઘણો. ભાઈ ચશ્મા પહેરી નીકળ્યો આજ તો ભાઈ, બાઈક આવી એટલે. જો ગાઈસ ફાઇનલી કોઈ પબ્લિક નહીં ગાઈ છે. જો ગાઈસ મંદિરમાં પહોંચી જાય કમ્પ્લીટ દર્શન કરવા. જો પબ્લિક કુકા મહારાજ મંદિર ગાઈસ, જો એકદમ સોનાનું બધી જગ્યાએ. ફાઇનલી મસ્ત દર્શન કરી શાંતિ બેસીને હવે નીકળ્યા ઘરે જવા માટે. પાછા રિટર્ન થઈ ગયા. રિટર્ન હવે જઈએ છીએ ઊંઝા જોઈએ ઉમિયાવાન મંદિરે દર્શન કરવા. ટાઈમ મળે ત્યાં દર્શન કરશું. હજી બીજા ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરશું, બરાબર? પછી નીકળીએ છીએ ઘરે. સવારના ફરવા નીકળ્યા ગયા તો દર્શન કરવા બધી જગ્યાએ. આ ટાઈમ મળે ભાઈ એટલે આજ બધા નીકળ્યા. આજ તો મહેમાન જેટલા મંદિરો બધું ફરી વળવું બધી જગ્યાએ દર્શન કરવા નીકળ્યા. નીકળીએ દર્શન કરતાં બધી જગ્યાએ. સવારના કુકસ છે અને કુકસથી આવ્યા અહીંયા દાસદ ગામમાં કુકા મહારાજ મંદિર દર્શન કરવા. પછી જઈશું ઊંઝાથી આગળ જઈશું આપણે અઠોર. આ રિટર્ન કરી, બરાબર? મંદિર દેખાય ને, મંદિરની ટૂર કરાવી તમને લોકોને, બરાબર? નેક્સ્ટ ફાઇનલી બધા ફરતા આપણે આવી ગયા ઊંઝાથી આગળ આવી ગયા. ઊંઝા એટલે સર્કલ જે હોય ને, કઈ સર્કલ ખબર? ઉમાપુરમ સર્કલ. આવી રીતે કેવું મસ્ત હક નહીં, ઉમાપુરા સર્કલ આ લખ્યું. જો નામ આ લખ્યું. હવે અર્થ થોડો ગોળો છે. જો એ ટ્રક જો વળો જો. બરાબર ફાઇનલી ગાઈસ જો ફરતા ઊંઝા આપણા સર્કલ આગળ પહોંચી જઈએ. હવે આગળ જોઈએ કઈ જગ્યાએ જવાનું પ્લાનિંગ થાય. બધે બાલની પથારી ફરી જાય નહીં. ફાઇનલી દર્શન કરતા તો બધી જગ્યાથી આવી ગયા. હવે લાસ્ટમાં બેઠા દાલ મખની ખાવા માટે.
રસ્તામાં હાઈવે પર હોટલ છે તે બેઠા મસ્ત દેશી જુગાડ બેવાનું આ રીતનું ખાટલા આ રીતનું ખાટલા બાટલા બેવાનું આ રીતે જો મસ્ત બેઠા ભાઈ બે ભાઈ જો સ્ટાર્ટિંગમાં તો ડુંગળી અને બંને આવી ગયું બરાબર બાઇક ત્યાં મૂકી ભાઈ બંને બ્લેક ઘોડો બરાબર મસ્ત અહીંયા બેઠા જમવાનું જમીન પછી નીકળીએ ઘરે નહીં બીજી જગ્યાએ જઈશું તો કઈ મસ્ત દાલ મખની લચ્છી અને રોટી આવી ગયું જો ભાઈ બંધ ડિસ્પ્લે તૈયાર થઈ ગયો જાતે કાઢી લે કે ફટાફટ જઈ ગયા ઘરે હવે દીપક આવી જાય બરાબર હવે મળીએ નેક્સ્ટ કાલે 10માં પહેરી ભાઈબંધ આવ્યો ફર્સ્ટ ક્લાસ ફરીને આવ્યો મસ્ત 100 કિલોમીટર ઉપર લાસ્ટમાં છેલ્લો તો ઘડિયાળે લઈને આવ્યા બરાબર ચલો મળીએ આવજો વસ્તુ એ લાવવાના ડબ્બા મારા હાચવાના બધા હા આ તો કિડનેપ કરવા લાવી દીધું એમ કે એવું આ ડબ્બો રે ને આ ડબ્બામાં કોકને ગિફ્ટમાં પધરાવી દે આવજો ફાઇનલી ગઈ ચલો ઘરે